રોડ સાઈડ જે લોકો કામ કરતા હોય છે એ તમે જોયા છે? એ લોકોમાં કેટલી બધી તાકાત હોય છે. પ્લસ ઘણીવાર તો એમના વાઈફ અને બાળકો પણ ત્યાં જોડે જોડે જ કામ કરતા હોય છે અને રમતા હોય છે. તો એમનામાં આટલી બધી તાકાત અને ઇમ્યુનિટી ક્યાંથી આવે છે? એ તો કોઈ શુદ્ધ વાતાવરણમાં પણ નથી રહેતા, કેમ કે એમનો ડાયટ એવો છે. મોસ્ટલી બંને જણ સાથે કામ કરે, સાથે રસોઈ બનાવે અને સાથે જ જમે. એવી રીતનું જે પ્રોસેસ છે એમાં એ લોકો મોસ્ટલી મકાઈના રોટલા કે બાજરીના રોટલા જ ખાતા હોય છે. તો એવી તાકાત અને એવી ઇમ્યુનિટી આપણે આ સમયમાં જરૂર છે. તો એ ટાઈપના ફૂડ આપણે કેવી રીતે બનાવી શકીએ અને ખાવી શકીએ એનો એક શોર્ટ રસ્તો મારી પાસે હતો, એ તમારી સાથે શેર કરું છું. તો સુપર સહેલિયાથી હું નૈમિષા, ચાલો આપણે આપણા કિચનમાં જોઈ લઈએ શું બની રહ્યું છે. પોણો વાટકો ભરી અને બાજરીનો ઝીણો લોટ લીધેલો છે. એ ઝીણા લોટમાંથી આપણે 4 રોટલા બનાવીશું અને સાથે જે બાઉલ લીધો છે એમાં આપણે પાણી લઈશું. એમાં પાણી મેં બંને બાઉલ સરખા એટલે લીધા છે જેથી પાણીનું માપ તમને ખ્યાલ આવે. એમાં મેં અડધો બાઉલ પાણી લીધું છે. અડધો બાઉલ પાણી એમાં વાટકીથી મેં ભર્યું છે. પાણી થોડુંક ઓછું હશે તો પણ ચાલશે. આ રીતથી જો તમે એકવાર શીખી જશો તો બધા જ આ મેથડથી રોટલા બનાવી શકશે. પુરુષો પણ આ મેથડથી રોટલો ચોક્કસ બનાવી શકશે. હવે આપણે એક કઢાઈ લઈશું અને તેમાં આ પાણીને ગરમ કરવા મૂકીશું. પાણી હૂંફાળાથી થોડું વધારે ગરમ થવા દઈશું અને પાણી ગરમ થાય ત્યાર પછી આ પાણીની અંદર આપણે લોટ એડ કરીશું. તમે જોઈ રહ્યા છો પાણી આવું થોડું ગરમ થયું છે અને તેમાં હવે હું આ બાજરીનો લોટ એડ કરું છું. જેટલો લોટ છે એનાથી પાણી ઓછું છે, કેમ કે આપણે લોટ બાફવાનો નથી, લોટને બાંધવાનો છે. પણ ગરમ પાણીમાં બંધાયેલો લોટ સરસ ઢીલો કુમાસવાળો થશે અને રોટલો વણવાનો છે, રોટલો થેપવાનો નથી. નોર્મલી બધા લોકોને રોટલો થેપતા નથી આવડતો, હાથમાં દબાવતા નથી આવડતો. આ લોટ હવે મારા શેકાઈ ગયો છે. 2 થી 3 મિનિટ જ રાખવાનું છે. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી અને લોટને બાંધવાનો છે. જરૂર ન પડે તો પાણી ઉમેરવાનું નથી. અને માની લો કે પાણી વધારે પડી ગયું છે તો 2 ચમચી લોટ બીજો ઉમેરી શકાય છે. પણ આવી રીતે જો તમે લોટ બાંધશો તો તમારા રોટલા વણાશે, થેપવાની જરૂર નહીં પડે. હવે આ રોટલાનો લોટ મારો બંધાઈ ગયો છે અને હું તેના ગુલ્લા પાડી દઉં છું. તમે જોઈ શકો છો કે જેમ આપણે ભાખરી બનાવીએ તેમ ભાખરી જેવા મેં ગુલ્લા કર્યા છે. આટલા લોટમાંથી 4 ગુલ્લા પાડ્યા એટલે આમાંથી 4 રોટલા થશે. રોટલા બનાવવાની આ રીત જો તમને ગમે તો ચોક્કસ બધા સાથે શેર કરજો, કેમ કે આ સમયમાં આપણે અલગ અલગ ધાન ખાવા ખૂબ જરૂરી છે. ઇમ્યુનિટી વધારવા માટે આપણે એકલો રોટલીનો લોટ કે ભાખરીનો લોટ ન ખાઈ શકીએ. મિક્સ ધાન, બાજરી, મકાઈ એ બધું આપણે ઉમેરીએ. નોર્મલી હું પણ ઉનાળામાં બાજરી ખાતી નહોતી, પણ આ ઉનાળામાં મેં મહામારીને લીધે મલ્ટીગ્રેન ફૂડ ચાલુ કર્યા છે, તો તમારી સાથે શેર કરું. અટામણમાં મેં બાજરીનો લોટ જ લીધો છે અને હવે તેને આપણે વણવાનો છે. તમને આશ્ચર્ય થશે કે આપણે રોટલી વણતા હોય, ભાખરી વણતા હોય એવો આ લોટ વણાઈ રહ્યો છે. આ સમયે આપણે જેટલી થિકનેસનો રોટલો બનાવવો હોય એટલો તેને વણવાનો અને વણી અને પછી આપણે જે રેગ્યુલર કલાળીમાં રોટલા બનાવીએ છીએ એ જ કલાળીમાં એને મૂકવાનો છે. કલાળી પ્રિવિયસલી ગરમ હોવી જોઈએ. ગરમ ગરમ કલાળીમાં જ રોટલો સારો થાય. ઠંડી પડી ગઈ હોય આપણી કલાળી કે તવી તો રોટલો તેમાં ક્રેક પડી જાય, ફાટી જાય. એટલે ફૂલ ગેસ ઉપર હંમેશા રોટલો કરાય. બંને બાજુથી આપણે શેકી અને અત્યારે પણ નીચે મેં ગેસ ફાસ્ટ જ રાખ્યો છે અને તેને આપણે હવે ફૂલવા દઈશું. ગરમ ગરમ તવી હશે અને અંદર હવા ભરાશે તો રોટલો ચોક્કસ ફૂલી જશે. આ રીત તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને રૂટીનમાં રોટલો ખાવાનું ચોક્કસ ઉમેરજો.
રોટલા સાથે આપણે કોઈ પણ શાક ખાઈ શકીએ છીએ. ભરથું બનાવવાની પણ એવી કોઈ નેસેસિટી નથી. આ ટાઈપના રોટલા તમે જોઈ શકો છો કે ભાખરી જેવા જ પલટાવી શકાય છે અને ભાખરી જેવા જ પોચા બને છે. રોટલા બની જાય પછી હું તમને કેવા બન્યા છે સોફ્ટ એ પણ બતાવી દઈશ, જેથી તમને કોઈ જ પ્રોબ્લેમ ના આવે આ ટાઈપના રોટલા બનાવવામાં. તો બાજરીનો લોટ ઉનાળામાં પણ મેં ઉમેરી દીધો છે અને હું મારા સબસ્ક્રાઈબર્સને એવું જ કહીશ કે તમે પણ મલ્ટીગ્રેન ખાવાનું ચાલુ કરી દેજો. ફૂલ ગેસને લીધે રોટલો આપણો આવી જ રીતે હવા ભરાશે અને તે ફૂલી જશે અને ફૂલેલો રોટલો પૂરેપૂરો અંદરથી સરસ શેકાઈ જશે. તમારી પાસે કલાળી ન હોય તો તમે લોખંડની તવીમાં પણ આને બનાવી શકો છો. તો લો, આપણા રોટલા તૈયાર છે. આ રોટલા મેં આજે બનાવ્યા હતા વઘારેલો રોટલો બનાવવા, અને વઘારેલો રોટલો તમારે બનાવવો હોય તો રોટલો ઠંડો હોવો જોઈએ. એટલે રોટલા મેં બનાવી દીધા સવારે અને મારે એને વઘારવાના હતા સાંજે. 4-5 વાગે રોટલા ઠંડા થઈ ગયા. બનાવતી વખતે ઠંડા રોટલાને ફરીથી ગેસ ઉપર થોડા ગરમ કરી અને પછી તેનો ભૂક્કો કરવામાં આવે છે. એનાથી રોટલાનો ભૂક્કો સરસ થતો હોય છે. રોટલાના ભૂક્કાને આપણે ચા સાથે પણ ખાઈ શકીએ છીએ અને આ ટાઈપના રોટલા તો તમે કોઈ પણ રસાવાળા શાક સાથે પણ બનાવીને ખાઈ શકો છો. તો રોટલા આપણા સરસ તૂટે એવા થઈ ગયા છે. તેને હાથથી જ આપણે તોડી દઈશું અને એના ટુકડા કરી દઈશું. અત્યારની જે રેસીપી તમને બતાવી રહી છું એ વઘારેલા રોટલાની છે અને તેની અંદર રોટલાની અંદર આપણે દહીં નાખી અને તેને પલાળીશું. માની લો કે તમારી પાસે દહીં નથી તો છાશ પણ ચાલે, છાશ નથી તો કઢી પણ ચાલે. વઘારેલા રોટલામાં ખટાશ હોય એટલે એ સારો બને. રોટલો આપણે આવી રીતે દહીં નાખી અને તેને પલાળી દઈશું અને લગભગ અડધોથી પોણો કલાક આપણે દહીંમાં રોટલો પલાળી રાખીશું. તેની અંદર થોડુંક પાણી રેડીશું એટલે તે થોડું લિક્વિડ થશે અને ત્યારબાદ એ થોડુંક લિક્વિડ થશે એટલે સરસ રોટલો તેમાં પલળી જશે. આજની જે રેસીપી છે એ મારી બધાને વિનંતી છે કે રોટલો છે, મકાઈ છે, મકાઈનો રોટલો છે, કોઈ પણ રોટલો જો તમારે બનાવવો હોય તો મકાઈનો રોટલો પણ આવી રીતે પાણી ગરમ કરી અને તેને વણી શકાય છે. નોર્મલી આપણે રોટલા એટલે નથી બનાવતા કેમ કે આપણને આવડતા નથી હોતા. તો આ રીતે તમે ચોક્કસ બનાવજો. એ ભાખરી કે રોટલી જેવા ઇઝીલી વણાઈ જતા હોય છે. તો આપણો રોટલો સરસ પલળી ગયો છે અને બીજી બાજુ ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. ચાલો આપણે મિક્સ ધાન ખાવાનું ઉમેરીએ. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેની અંદર આપણે જીરું લાલ થાય એટલે તેની અંદર આપણે નાખીશું હળદર, તલ, લીલા મરચાં, લસણ, બધી જ વસ્તુ આપણે તેલમાં ફ્રાય થવા દઈશું. વારાફરતી બધી જ વસ્તુ આપણે તેલમાં ફ્રાય કરી રહ્યા છીએ. અત્યારે ગેસ મેં ધીમો રાખ્યો છે તેથી બધા જ મસાલા સારી રીતે શેકાય. એક લીમડાની ડાળખીમાંથી 10-12 લીમડાના પાંદડા પણ મેં વઘારમાં લીધા છે. રેસીપી એકદમ સિમ્પલ છે, કદાચ તમને આવડતી પણ હશે, પણ રોટલા બનાવવાની રીત એકદમ નવી છે અને એકદમ ઇઝી છે. મારો ઇન્ટેન્શન તમને રોટલા બનાવતા શીખવાડવાનો હતો, પણ સાથે હું વઘારેલો રોટલો બનાવતી જ હતી તો તમારી સાથે એ પણ શેર કરી દીધી. મસાલો બધો બરાબર શેકાવા દઈશું અને ત્યાર પછી જ આપણે પલાળેલો રોટલો આની અંદર એડ કરીશું. આગળ આપણે નાખીશું મીઠું સંભાળીને નાખીશું. થોડું મીઠું આપણે રોટલો બનાવતી વખતે એમાં એડ કરેલું છે અને ત્યારબાદ તેને ઢીલો કરવા થોડુંક પાણી નાખીશું અને આપણી રેસીપી તૈયાર છે. લીલું લસણ તમારી પાસે હોય, ધાણા હોય તો ચોક્કસ આમાં એડ કરી શકાય છે. નવા ધાન
ખાવાની ટેવ પાડશો એ જ મારો ઇન્ટેન્શન છે આ વિડીયો બનાવવાનો. અને રોટલાનું બીજું તમે ઉનાળામાં શું ખાઓ છો એ ચોક્કસ મારી સાથે શેર કરો, જેથી હું પણ બાજરીની રેસીપી નવી નવી બનાવી અને મારા ડાયટમાં ઉમેરી શકું.